ત્યાગ, બલિદાન, આ બધી વસ્તુઓ ક્યારેય ઝાંખી પડતી નથી. પેલું આપણે દુહો છે ને કે નામ રહનતા ઠકરા, નાણા નવ રહન, કીર્તિ કેરા કોટડા, પાડ્યા નવ પડન. ગમે તેટલું થાય, પણ જે લોકો બીજા માટે જીવી ગયા છે, જે લોકો અન્ય માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, એ લોકોને કાળની કરતામાં થોડોક કદાચ ફેરફાર થાય, પણ છેવટે તો એ રહે જ છે. આ લલુભાઈ શેઠ એટલે મોતીચંદ શેઠ સાવરકુંડલાના મોટા અનાજના વેપારી, એમનો દીકરો. અને 14-15 વર્ષની એની જ્યારે ઉંમર હતી શેઠની, ત્યારે આઝાદીની ચળવળ ઉપડી અને એક ગાંધી માર્ગે, ચિંધ્યા માર્ગે એક આખું મોટું આંદોલન દેશની અંદર ખડું થયું. અને સ્વાતંત્ર્ય સેનાનીઓ ઠેક ઠેકાણેથી, ગામડે ગામડેથી, શહેરોમાંથી આવવા લાગતા હતા અને પોતાના લીલા માથા વધેરી દેવા માટે બધા થનગતતા હતા. એવી તૈયારીઓ, અને ગામડેથી દરેક જગ્યાએ બસ ભારત છોડો, ભારત છોડો, અંગ્રેજોને ભગાવો. અને એટલો બધો એક મોટો જુવાળ ઊભો થયેલો. અને એમાં અહીંયા સાવરકુંડલાની અંદર અત્યારે જ્યાં કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર છે, એને અખાડો કે, ત્યાં એક મોટું મેદાન, એ મેદાનની અંદર સભાઓ થાય, બહારથી વક્તાઓ આવે, આઝાદી વિશે બોલે, અને બધાએ આઝાદી મેળવવા માટેના સંદેશાઓ બધે પહોંચાડે, પત્રિકાઓ વેચે, હોળીઓ કરે, અંગ્રેજોના સાહિત્ય, અંગ્રેજોનું વસ્તુઓની જાહેરમાં હોળી કરીને એનો અસહકારનું આંદોલન કરે. આવી સ્થિતિમાં આ બધું લલુભાઈ, પછી એની સાથે એક અમુલકભાઈ ખીલાણી, આપણે અમુલકભાઈ ખીમાણી, નેસડીના વતની, નગરદાસ દોશી, રતિભાઈ ગોંધિયા, કેશુભાઈ ભાવસાર, અને આ બધી એક હરખી ઉંમરની ટોળી, 15-15 વર્ષના છોકરા, એના મનની અંદર આ આઝાદી મેળવવા માટેની એક મોટી ચિનગારી ઊભી થઈ ગઈ. એટલે આ લોકો બધા જ કાર્યક્રમોમાં હોંશે હોંશે ભાગ લે, ગામડે ગામડે જાય અને લોકો લોક જાગૃતિનું કાર્ય કરે. હવે આ મોતીચંદ શેઠને વિચાર આવ્યો કે ભાઈ, મારો ઓડો મોટો ધંધો, મારા 2 દીકરા, એમાં 2 દીકરા થઈને આ બધું સંભાળે, એના બદલે આ લલ્લુ છે એ આવા રસ્તે ચડી ગયો, હવે એનાનું ભૂત ચડી ગયું, શું કરવું? એટલે એણે એક મનોમન વિચાર કર્યો કે ભાઈ, આને જો પરણાવી દઈએ, લગ્ન કરી દઈએ, એટલે પછી ધીમે ધીમે આ બધું ભૂત ઉતરી જાય. એટલે સાવરકુંડલાની જ અંદર રહેતો એક પરિવાર, વણિક પરિવાર, કે વિઠ્ઠલદાસ મોદી, જે અત્યારે સાવરકુંડલાની અંદર હાઈસ્કૂલનું નામ છે જેવી મોદી હાઈસ્કૂલ સાવરકુંડલા, એ જ પરિવારની દીકરી જેકોરબેન વિઠ્ઠલદાસ મોદી, એ હાઈસ્કૂલનું નામ છે. અને એના પરિવારમાં એક દીકરી, એની સાથે આ લલુભાઈની હગાઈ ગોઠવી. લલુભાઈને ખબર પણ નહીં. અને એ વખતે એવો સમય હતો કે કોઈ યુવાનો કે યુવતીઓને કોઈ સગાઈ માટે કે લગ્ન નક્કી કરવા માટે કોઈ પૂછવામાં આવતું નહીં, અને કોઈ પૂછતું પણ નહીં. એની કોઈ સંમતિની જરૂર નહીં. વડીલ જે કે કેવડી મોટી એ વખતે નૈતિક મૂલ્યો ઊંચા હશે, એ મોટો એક સવાલ છે કે પોતાની આખી જિંદગી પોતાના માવતરે જે વસ્તુ નક્કી કરી હોય એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. અને ગમે તેવું હોય, સારું ખરાબ નરહું, ગમે તે બાડું બોબડું, લૂલું લંગડું, કોઈ પણ બધું જ ચલાવી લેતા હતા કે નહીં, મારા બાપે કર્યું છે, મારા બાપની આબરૂ હું આમાં, હું આવું કાંઈ કરું તો. એટલે ગમે તેમ થાય તો પણ સહન કરીને ચલાવી લેતા. હવે એવા વખતે આ લલુભાઈની હગાઈ થઈ, લગ્ન નક્કી થયા. હવે આ લોકોએ બધી ટોળકીએ બધા જાહેરમાં પ્રતિજ્ઞાઓ લીધેલી કે ભાઈ 24 વર્ષની આપણી ઉંમર થાય એ પહેલાં લગ્ન ન કરવા, કોઈએ સોનાનું ઘરેણું આજીવન પહેરવું નહીં, પહેરવા દેવું નહીં, જે છોકરી ખાદી પહેરતી હોય એની સાથે જ લગ્ન કરવા, એવી છોકરી યારે લગ્ન કરવા કે જે જૂની પરંપરાઓ છે એ તોડતી હોય. હવે આ જે હગાઈ થઈ એની અંદર આમાંનું એકેય નહીં, કારણ કે મોતીચંદ શેઠ એ પણ એટલા બધા સદ્ધર, અને વિઠ્ઠલદાસ મોદી એમના વેવાય એ પણ એટલા બધા સદ્ધર. 2 પક્ષે જમાવટ હતી ને એમાં પાછા એ પોતપોતાની શક્તિ પ્રમાણે ઘરેણાઓ, કાંઠા, આ તે બધી તૈયારીઓ. લલુભાઈના લગ્ન આવ્યા અને બીજે જ દિવસે સાંજે અહીંયા અખાડામાં સભા થઈ. આવડા બધા યુવાનો એને લલુભાઈને મીડા તિરસ્કારવા કે લલુ તું પ્રતિજ્ઞા ભંગ થયો, બોલ્યું ફરી ગયો ભલામણા, આમ દેશને આઝાદી મળશે, એક બાજુ તું આવી બધી વાતો કરતો હતો, હવે આ તારા લગ્ન અને કેમ આ બધું ભેગું થાય?
લલુભાઈએ કીધું કે એ બધું જ ભેગું થાય, અત્યારે જ હું આ વસ્તુનો ત્યાગ કરું છું. પોતાના ગળામાં પહેરેલા ઘડેલાનો ત્યાગ કરી દીધો. અને એ જ વખતે લલુભાઈ આ બધા મિત્રોને કીધું કે ચાલો હવે આપણે અહીંથી ભાગી જઈએ. ભાગી જવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઈલાજ નથી. જો અહીંયા રહેશું તો પરાણે મારા લગ્ન કરાવશે, એટલે તમે બધા મને સહકાર આપો. હવે ખિસ્સામાં કોઈની પાસે કાંઈ પાય પૈસો ન મળે એટલે હાલવા મળ્યા. અને એ આમ કહો તો ગૃહ ત્યાગ કર્યો તો કહી શકાય. અને એ આ બધી ટોળકી હાલી રાતે તુલસી શ્યામ પૂજ્યા, બીજે દિવસે ઉના ગયા, દીવ ગયા, આમ ગયા, તે બધી અલગ વિસ્તારોની અંદર રખડ્યા. એટલે લગભગ 1 મહિનો થઈ ગયો. એટલે અહીંયા લગ્નની તારીખ વહી ગઈ. અને મોતીચંદ શેઠ પણ બહુ અફસોસ કરવા માંડ્યા કે ભાઈ દીકરાના લગ્ન હતા, આવું થયું. પણ હવે ખેર કાંઈ વાંધો નહીં, દીકરાની જે ઈચ્છા છે એ પ્રમાણે. પણ હવે મારો દીકરો હાજો નરવો આવી જાય તો સારું. એટલે એ 2-4 દિવસ થયા કે કોઈ માણસ દ્વારા સમાચાર મળ્યા કે ભાઈ લલુભાઈ તારી બા બહુ ઉપાધિ કરે છે, તારી બા ખોબે આહુડે રોવે છે, તું નહીં આવી ને તો એ મરી જાય. એટલે આ લોકોએ કીધું હાલો હવે આપણે કુંડલા જઈએ, હવે બધું પૂરું થઈ ગયું, હવે જે થવું એ થાય. બધા આવ્યા અને શેઠનો પરિવાર અને મોદી પરિવાર, જેને લલુભાઈએ બહુ સુમેધી ભાષામાં, સારી ભાષામાં કહી દીધું કે ભાઈ આ તમારી દીકરી છે એ મારી બેન ગણાય, અમે જે કાંઈ ઘરેણું ગાંઠું એને વેલામાં દીધું છે સગાઈમાં, એ બધું વીરપસલી માની અને હું આમાંથી છૂટો થવા માગું છું અને મને માફ કરો. એટલે એ પરિવાર પણ માની ગયો. એટલે હરખેથી બધા છૂટા પડ્યા. અને પછી લલુભાઈએ બીજે 2-4 દિવસ થયા અને બરવાળા સત્યાગ્રહમાં જવું, કોઈ કે લીંબડી સત્યાગ્રહમાં જવું, કોઈ કે રાણપુર સત્યાગ્રહમાં જવું. એટલે ટ્રેનમાં બેસી ગયા. સાંજે અહીંથી સાવરકુંડલાથી ઉપડે એમાં. અને રાતે બોટાદ પહોંચ્યા. બોટાદ જઈને ત્યાં રસિકભાઈ પરીખ એ બધું ત્યાંનું આખું આઝાદીના કાર્યક્રમનું સુકાન સંભાળે. હવે આવડા છોકરા 14-15 વર્ષના ત્યાં જઈને કે અમને અમારે જેલમાં જવું છે ને તમે કહો ને અમે સત્યાગ્રહ કરવા તૈયાર છીએ. એટલે રસિકભાઈએ જોયું કે અવડા હાવ કાચી ઉંમરના હાવ દૂધમલિયા છોકરાઓ, હજી તો આ કાંઈ રીત કહેવાય, પણ આને હવે કંઈક પુરાતન સીડ્યું છે, શું કરવું? એટલે એણે કીધું કોઈ તમે ભાવનગર વ્યા જાઓ, ભાવનગર ઘોઘામાં મીઠાનો સત્યાગ્રહ હાલે છે, ત્યાં જાઓ મીઠું વેચો. એ ત્યાંથી ભાગ્યા, ઉપડ્યા, આવ્યા ભાવનગર આવ્યા. ત્યાં ત્યાંની જે પોલીસ હતી એણે આ લોકોને પકડીને જેલમાં પૂર્યા. હવે સુખી ઘરના મોટા ભાગના બધા. અને સવારમાં નાસ્તામાં કાંજી, બપોરે ઝાડના ઠરી ગયેલા બાજરાના આવા જાડા દળવાળા રોટલા, એ ખાટી છાશ, એક ઘૂંટડો ભરો તો સોટી ખીતો થઈ જાય આવી ખાટી છાશ, અને લોખું સૂકું બધું ખાવાનું. પણ છતાંય એક આમ મનની અંદર મોટી મકમદાર, મનની અંદર ગાંઠ વાળેલી, જીવ વયો જાય ભલે વયું જાય, માથું વયું જાય ભલે વયું જાય, બાકી મારા દેશને આઝાદી અપાવ્યા વગર એમાં જંપાના નથી. એ ભાવનગર જેલમાંથી એ લોકોને સાબરમતી જેલમાં ખસેડ્યા. હવે સાબરમતી જેલની અંદર રતુભાઈ અદાણી એ બધા આવડા છોકરાઓને જોઈને એ લોકો દાંત કાઢે કરે, તમે જોવો તો ખરા કે આને હું. કારણ કે એક તો એના માપના કેદીના કપડાં ન મળે. હવે ઓલા જૂના કેદીઓના મોટી ઉંમરના કેદીના કપડાં પહેરાવ્યા, પણ એ હવે બધા ઘઘા મઘા થાય. એટલે આ લોકો એના મજાકમાં એમ કે ભાઈ આ છોકરાઓ પણ રતુભાઈ અદાણી એને પણ એમ થઈ ગયું ઓહો આપણા દેશની અંદર હવે ખરેખર રોમે આ વસ્તુ લાગી ગઈ છે. અને ત્યાંથી પછી પાછા 2-3 વખત જેલમાં ગયા, માર ખાધા, ધરપકડો હોરી, સત્યાગ્રહો કર્યા, ઉપવાસો, આંદોલનો. અને 45-46ની આજુબાજુની સાલ આવી ત્યાં લોકોને હવે એમ થઈ ગયું કે અંગ્રેજો ભાંગી ગયા છે, હવે ભાગી ક્યારે જાય એ જોવું છે. એટલે સતત આ આંદોલન ચાલુ રહ્યું અને છેવટે આઝાદી આપણને મળી. આઝાદી મળી. બધા જે આઝાદીના લડવૈયાઓ હતા, સ્વાતંત્ર્ય સેનાનીઓ, એને બધાને છોડી મૂકવામાં આવ્યા. અને પછી તો લલુભાઈ પાછા સાવરકુંડલા આવ્યા. ઘરે રહેવાનું નહીં. સાવરકુંડલાની એ વખતે જે ખાદી કાર્યાલય હતી એની અંદર એક ખાલી 5 રૂપિયા ભાડાની રૂમ રાખી, એની અંદર રહે, લોકોની સેવા કરે, લોકોના પ્રશ્નો સાંભળે, લોકો માટે દોડાદોડી કરે.
કોઈને કાંઈ તકલીફ હોય તો મદદ કરે. એમાં જ પછી ચૂંટણી આવી અને લલુભાઈ શેઠ પોતાના સ્વતંત્ર પક્ષ, મને યાદ છે મેં જોયેલું છે નાનપણની અંદર, એને ત્રાસવું નિશાન રાખેલું એના પક્ષનું. એ ત્રાસવાના નિશાન ઉપર ચૂંટણી લડતા, 2-3 વાર ચૂંટણી લડ્યા અને એમાંય ચૂંટાણા અને બળવંતરાયની સરકારની અંદર એ સહકાર મંત્રી પણ બન્યા, એટલે ગુજરાતના મિનિસ્ટર. પણ જરાય એક પણ રૂવાડામાં ક્યાંય તમને એનું પ્રધાન પદ જોવા ન મળે. અઠંગ પુરુષ કે જેને કાંઈ કોઈ વસ્તુની અસર ન થાય, ઓલિયો માણસ, બસમાં જાય. અને મને એક ઈશ્વર કૃપાથી એની સાથે બેહવાનો ઘણો મને મોકો મળ્યો, કારણ કે શેઠનું અવસાન 1993માં થયું. મારા બાપુજીની સાથે પણ હું મારા બાપુજીના ખાસ મિત્ર હતા, એટલે ઘણી વાર ત્યાં શેઠ પાસે બેસવા જતા. પણ ઓહો, એ ખાલી ગાંધી બેઠક, લીલા ગાટલા પાથરેલા, લીલા તકિયા, કોઈ પણ આવે એક જ વાત, ખોટી વસ્તુ લઈને પાસે નહીં આવવાનું. સાચી વાત હોય તો લલુભાઈ શેઠ તમારા માટે 24 કલાક તૈયાર છે. અને એ વખતે પછી તો લલુભાઈની હકપણની વાત આવી. એ વખતે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આપણા ડૉક્ટર જીવરાજ મહેતા, એના મોટા ભાઈ જગજીવનભાઈ મહેતાની પુત્રી નિર્મળાબેન, એની સાથે સગાઈની વાત આવી. એટલે શેઠે શરત મૂકી, આ અમારી પ્રતિજ્ઞાઓ છે, ખાદી પહેરવાની, ઓનું નહીં પહેરવાનું, અને હું તો ફકીર ઓલિયો માણસ છું, અહીંયા દુઃખી થવું હોય તો આવવું, અહીંયા કાંઈ સંપત્તિ તો ઉછાળા મારતી નથી, ન્યોસાવર થવા માટે બેઠો છું. એટલે છતાંય એ દીકરીના સંસ્કાર કેટલા ઊંચા છે. એ પરિવાર પણ બધું આઝાદીના લડતમાં સામેલ થયો, ગાંધીજી સાથે રહેલા બધા. એટલે એ લોકોએ સહર્ષ સ્વીકાર્યું કે જેમ તમે કહો એ રીતે, અને નીમબેને પણ સ્વીકાર્યું. અને શેઠના લગ્ન થયા, સાસરે આવ્યા, નીમબેન ઘરેણા બધા જે આપેલા હતા અહીંથી ત્યાંથી જે કાંઈ, એની બધાની એક પોટલી બનાવી. પોટલી બનાવીને નીમબેને શેઠના હાથમાં આવી, આલ્યો આ સોનું, આપણે તો કાંઈ પહેરવાનું મારે તો છે નહીં, હું કાંઈ પહેરીશ નહીં. પણ લલુભાઈ શેઠની માતાને વારે વારે એમ થાય, ઓહો મારી દીકરાની વહુ, એક પણ કાનમાં, નાકમાં, ડોકમાં, પગમાં કોઈ ઘરેણું નહીં. અને હાહુને એક એવું હોય કે પોતાની પુત્રવધુ છે એને આમ શણગારેલી જોવે, પણ એ તો હતું નહીં. માતાના પગ પાસે શેઠે પોટલી મૂકી દીધી, માં આ તમે હાંસવો, અમારે કોઈને કાંઈ પહેરવાના થતા નથી. અને લલુભાઈ શેઠે પ્રધાન તરીકે, ધારાસભ્ય તરીકે અને અહીંના સાવરકુંડલાના લોકસેવક તરીકે અનેક કાર્યોમાં એ જોડાઈ ગયા. હવે બન્યું એવું કે થોડોક સમય થયો અને લલુભાઈની માતાને સંધ્યા દેખાણી, પીડા બહુ ઉપડી, તકલીફો બહુ શરૂ થઈ. અને લલુભાઈ અને નીમબેન બે હાજર, અને માતાને પૂછ્યું કે બા તમારી છેલ્લી ઈચ્છા જે હોય એ કયો, તમે હું ઈચ્છા 100% પૂરી કરીશ. કે એમ બટા કે હા, મારી બીજી કોઈ ઈચ્છા નથી. પણ એક વખત આ નીમુ એટલે કે નિર્મળાબેન, આ મારી પુત્રવધુ, આ નીમુ છે ને એ મારી સામે ઘરેણા પહેરી અને સામે ઊભી રહે ને, અને હું એને જોઉં એટલે મારી આત્માને શાંતિ થઈ જાય. લલવા બસ, બીજું કાંઈ નહીં. નીમબેને લલુભાઈ સામું જોયું, લલુભાઈએ નીમબેન સામું જોયું. આવડી મોટી પ્રતિજ્ઞા, પણ છતાંય શેઠે મૌન ઈશારો કર્યો, કાંઈ વાંધો નહીં. એ મારી પાસે પડી હતી પોટલી ઘરેણાની લઈ. નીમબેને લગભગ મારા ખ્યાલથી 55 વર્ષની આજુબાજુની ઉંમરે એ બધા ઘરેણા પહેર્યા, સરસ મજાની સાડી પહેરી, અને કોઈ નવોઢાની જેમ એ માડીના પલંગ પાસે હામાં ઉભા રહ્યા, અને હે રામ હે ભગવાન કહી અને એ માતાએ દેહ છોડી દીધો. અને તરત જ પાછા માની ઈચ્છા પૂરી કરીને તરત જ પાછા ઘરેણા બરેણા બધું સંકેલી અને પાછું હતા એમને જોડાઈ ગયા. એટલે આવી સમર્પણની કથાઓ આની અંદર છે. અને લલુભાઈ શેઠે તો પછી આયા નૂતન કેળવણી મંડળ, જ્યાં 1 પણ રૂપિયો લીધા વગર વર્ષો સુધી ભરતી ચાલી, એના એ પ્રમુખ હતા. અહીંયા આંખની હોસ્પિટલનું મોટું ગ્રાઉન્ડ, આંખની હોસ્પિટલમાં પણ એને પોતે જ આખું બધું ફાળો કરીને ઊભું કર્યું. પછી અહીંયા સાવરકુંડલાની કોલેજ, વીડી કાણિયા કોલેજ, પછી મહિલા કોલેજ, SNDT નાતીબેન દામોદર ઠાકરસિંહ વિમન્સ યુનિવર્સિટી, એ કોઈ દિવસ ગ્રામ્ય કક્ષાના તાલુકા કક્ષાએ પોતાની શાખા ન આપે, કારણ કે તો મુંબઈની યુનિવર્સિટી, છતાંય એ શેઠ ત્યાં જઈને આગ્રહપૂર્વક મહેનત કરીને ગમે એમ કરી અને એ બધી સંસ્થા અહીંયા લઈ આવ્યા. અને મારા વિસ્તારની દીકરીઓને દુઃખ ન પડવું, મારા વિસ્તારની દીકરી
ભણવા ક્યાં જાય અને સ્પેશિયલ મહિલા કોલેજ એવા પોતાના પ્રયત્ન લઈ આવ્યા. લિજ્જત પાપડની એજન્સી એ પણ તાલુકા કક્ષાએ ન આપે. લલુભાઈ શેઠ દોડાદોડી કરીને અહીંયા આજે પણ હજી એ વસ્તુ ઊભી છે અને અહીંયા આપણા સાવરકુંડલાને આસપાસ અને સાવરકુંડલાની બહેનોને એ પાપડ વણવાની રોજગારી પૂરી પાડે છે. અને થોડોક સમય આ પછી બધું રાજકારણો આ તે ચૂંટણીઓનું બધું આવ્યું. થોડોક સમય એની ઉપર આ બધી રસ લાગી ગઈ અને થોડોક સમય પસાર થઈ ગયો અને રતિભાઈ બોરીસાગર અહીંના લેખક અને એમના સન્માન માટે કાર્યક્રમો ગોઠવાયેલા વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર ફાઉન્ડેશન, એ લોકોના મનની અંદર વિચાર આવ્યો કે ભાઈ આપણે ગુરુજીની વંદના જ કરીએ છીએ પણ બીજું કાંઈ થઈ શકે. એટલે રતિભાઈએ એ પણ કેટલી મહાન વ્યક્તિ આજે જીવે છે, હયાત છે, અમદાવાદમાં રહે છે અને ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય લેખક છે. મારા બાપુજીના મિત્ર, મારે અવારનવાર ફોન સાથે એની સાથે વાત થાય તો એમણે એમ કીધું કે ભાઈ તમે વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર રાખ્યું એકાદ વર્ષ બરાબર છે, હવે એક કામ કરો, રતિલાલ બોરીસાગર નામ કાઢી નાખો, વિદ્યાગુરુ ફાઉન્ડેશન રાખો ખાલી. એટલે એના વિદ્યાર્થીઓએ સહર્ષ સ્વીકાર્યું અને એ ટ્રસ્ટનું નામ વિદ્યાગુરુ ફાઉન્ડેશન રાખ્યું. પછી કે નામ શું રાખશું, વળી પાછું ઓલું લલુભાઈનું નામ યાદ આવે, ખાદી કાર્યાલયમાં જ રખાય. આવો સેવાનો ભેખધારી માણસ જેના પાયામાં એક પોતાના લોહીનો કણ રેડ્યો છે એના નામે આપણે રાખી. એટલે અત્યારે વિદ્યાગુરુ ફાઉન્ડેશન એ રતિભાઈ બોરીસાગરના વેલામાં અને નામ રાખ્યું હોસ્પિટલનું લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર. આજે પણ એ સંસ્થા વટવૃક્ષની જેમ ઊભી છે. દર વર્ષે નવા નવા વિભાગો ખુલે છે, દર્દીઓની એક પૈસો લીધા વગર સેવા કરે છે, સાથે આવેલા માણસોને પણ જમાડે છે અને સારામાં સારી અત્યારે તો કોઈ ટ્રીટમેન્ટ આપતી હોય ત્યાં હોસ્પિટલ એ ફક્ત લલુભાઈની સેવાનો પ્રતાપ. જેના આવા સેવાના હેવા પડ્યા હોય એ લોકો કોઈ પણ રીતે ક્યારેય ભૂસાતા નથી. સમય અનુસાર થોડું ઘણું કદાચ આડું થાય પણ છેવટે તો એની અંદરથી રહેલી જે તાકાત છે એ સમયે બહાર આવતી રહે છે. જય માતાજી.